ઘટના ઘટી ગઈ છે ભાઈ. આમ થાય તમને બધાને હવે ખ્યાલ આવી જ ગયો હશે કે મને બોલવા વધારે જોઈએ છે એટલે આનો વારો ઓછો આવે થોડો. એટલે પછી મારે રીલમાં બોલવું પડે છે. વિન્ડ મિલ છે ને કેટલા આપણને પૈસા મળે અને કેટલો ખર્ચો થાય ને એ જોઉં છું. એ ભાઈ ચેક કરે છે કે પવન ચક્કી આપણે મૂક્યું હોય તો કેટલું ઇન્વેસ્ટમેન્ટ થાય, કેટલું રેવન્યુ થાય અને કેટલા સમયમાં એની ઇન્કમ કમ્પ્લીટ થઈ જાય ઇન્વેસ્ટમેન્ટની. ખાલી આટલું એવું જ ભર્યું હોય. આ બધું જો હવા જ છે, હવા. કેરી ખાઈ લીધી ને મોઢા ભરાઈ ગયા. મારો નાનપણનો મિત્ર કહેવાય અલ્પેશ. અમે બાળ ભવન થી લઈને ધોરણ 10 સુધી આરે ભણ્યા છીએ. હવે હારીએ કપડા ધોવાનો છે કાલે. આ ઉપર ઘર દેખાય, અમારા લગ્ન અહીંયા થયા હતા. અમે હું નાનો હતો ને 6ઠા ધોરણમાં ત્યારે ભાગની નાની એવી દુકાન કરતા, લેવા પેલું કંતાન પાથરીને એમાં બધું વેચતા, રોજના 15-20 રૂપિયા કમાતા. શ્રી કૃષ્ણ. અમે બધા જઈએ છીએ અત્યારે સાવરકુંડલા અને બપોરે આમ તો નીકળવાનું હતું અમારે 4 વાગે અને 4 વાગ્યાની જગ્યાએ અત્યારે ટાઈમ થઈ ગયો છે 6. અમે ઓલવેઝ 1-2 કલાક લેટ જ હોય કારણ કે બહુ વધારે પડતો અમારે એન્જોય કરવાનું હોય કે નહીં. સાવરકુંડલા અને સાવરકુંડલા જતાં જતાં રાજકોટથી નીકળ્યા છે અને તરત જ અમને કેરી ખાવાની. દાળ પકવાન બહુ પ્રખ્યાત છે અને સરદાર ગામ આવી ગયું છે. હા પછી બોલો બોલો. સરદાર ગામ આવી ગયું છે અને મસ્ત એના દાળ પકવાન એવું બધું મળતું હતું અહીંયા. અને પણ ટાઈમ ખોટી નહોતો કરવાનો કારણ કે સાવરકુંડલા ટાઈમે પૂગવાનું છે. તો એ અમારા ટાઈમે જ પૂગશું. અમે બધે છે ને 1-2 કલાક આરામથી, પણ લેટ નહીં, આરામથી. લેટ ને પછી શું કહેવાય કારણ કે નીકળતા સાહેબને મન થયું કે ચા પણ પી લીધી, નીકળવાનો ટાઈમ થઈ ગયો કે હું 15 મિનિટ આરામ કરીશ. એટલે પછી આરામ કર્યો. કોઈ મહેમાન આપણે ચા પીવડાવી હોય પછી આપણે થોડી વાર સુવા જઈએ તો પછી એને આઈસ્ક્રીમ લાવવું પડે. પાછું આઈસ્ક્રીમ ખાધું પછી કે હું ગાડી લૂસી લઉં, પછી ગેસ પેટ્રોલ પુરાવું. એટલે આમ કરતાં અમે 6 વાગાડી દીધા જ્યાં અમારે 3:30-4 નીકળવાનું હતું. છોકરા બહુ રાહ જોવે છે કે મમ્મી કેરી ખાવી છે. આર્ય બિચારાને ખરાબ કેરી પકડે ને ખરાબ કેરી કચરા ફેંકવાની છે પણ પપ્પા ઊભી નથી રાખી. એટલે એ જો ને સરસ મજાનું બતાવતું તારું મોઢું ને હાથ. ખરાબ કેરી લઈ અને ઓલું ફૂલનો ગુલદસ્તો લઈને બેઠો હોય ને એવી રીતે બેસી ગયો. સરસ કેરી ખાઈ લીધી ને મોઢા ભરાઈ ગયા. આજો બે ગોટલા. આજો ને આ જો ના આજો સોલિડ મસ્તી સ્કેમર છે. આટલું એવું તો ભાઈ ખાલી આટલું એવું જ ભર્યું હોય. આ બધું જો હવા જ છે, હવા. ખાલી આટલું જ ભર્યું, આટલું. અને આ બધું અમે કોમ્પ્રેસ કરીને કર્યું છે. કર્યું નથી. આ આઈડવા છે ને આવું આપણને મળે બરાબર ને હોય આટલું. આવું આપણને 40% મળે extra. અને આવું હોય. આ જોજો ખાલી એટલું જ ભર્યું છે. પેકેટ 100% હોય ને એમાંથી 40% હોય તો ખાવાનું. આ રેડ લાઈન દેખાય ને, આ રેડ કલરની, હવે હાથ ધોવા જાવ. ત્યાં ઉડી છે. પવન ચક્કીની વિન્ડ મિલ પવન ચક્કી જે કે હોય આ બધા એના શું કહેવાય પંખા કે પાઇપ જે હોય એ તો હવે આપણને ખબર ન હોય. આ બધી ફેક્ટરી છે એની. આ પવન ચક્કી મુકાય છે, પહેલી વાર જોવી. તો આમ ઇન્સ્ટોલેશન થાય, દેખાય ઇન્સ્ટોલેશન, હા. પવન ચક્કીનું ઇન્સ્ટોલેશન થાય છે અને આર્યભાઈ ચેક કરે છે કે પવન ચક્કી આપણે મૂકવી હોય તો કેટલું ઇન્વેસ્ટમેન્ટ થાય, કેટલું રેવન્યુ થાય અને કેટલા સમયમાં એની ઇન્કમ કમ્પ્લીટ થઈ જાય ઇન્વેસ્ટમેન્ટની. ROI કેટલું છે, રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ. એક વિન્ડ મિલ છે ને કેટલા આપણને પૈસા મળે અને કેટલો ખર્ચો થાય ને એ જોઉં છું. કેટલું મળે? 1 કલાકની અંદર એટલો બધો પાવર જનરેટ કરે ને કે 1500 ઘરને આપણે 1 વર્ષ સુધી હકાયકવી. ઓહો. ને 1 કલાકની અંદર એટલું કરે. આપણે મૂક્યું હોય તો કેટલું? હા, ઇન્વેસ્ટમેન્ટ થાય 3 મિલિયન. એટલે 30 લાખ. 30 લાખ, 30 લાખ. 30 લાખની અંદર ડોલર કે રૂપીસ? રૂપીસ 30 લાખની અંદર થાય. 30 લાખ તો એનો રેવન્યુ કેટલું જનરેટ થાય? રેવન્યુ
400,000 એટલે થાય 4 લાખ 4 લાખ 4 લાખથી 5 લાખ સુધીનું પર યર. અને એન્યુઅલ નેટ પ્રોફિટ છે 2 લાખથી લઈને 3,25,000 પર યર. તો નુકસાન કહેવાય એ જ નુકસાન ને એમ તો નુકસાન જ છે પણ પર યરમાં ખોટું લાગે છે આર્ય. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ અમરેલીમાં, અને અમરેલીમાં અત્યારે કહેવાય ને મઢુલીમાં આવ્યા છીએ. 3-4 જગ્યાએ પૂછ્યું કે અમરેલીમાં કઈ જગ્યાએ સારામાં સારું મળશે, તો મઢુલીમાં આવે જોઈએ હવે કેવો ટેસ્ટ મળે છે. અને ટ્રાફિક પણ સારી એવી છે, ઘણા બધા લોકો છે, વેઇટિંગ હતું ને હવે વારો આવી ગયો છે અમારો. છાસના પાઉચ આવી ગયા, હાથે ક્વોન્ટિટી કાઢવાની જોવો તમે શું થયું છે, હાથે કાઢવાની છે છાસ. હવે અહીં આવી સિસ્ટમ છે. આની ક્વોન્ટિટી જો ભાજીની કેટલી ક્વોન્ટિટી છે. શું કહે છે મમ્મી? છાસ કાઢે. ઠંડી ઠંડી તારે તો નહીં પીવી ઓછી ઓછી હાલે આટલી તારે. તો પાવભાજી મગાવી છે, પુલાવ મગાવ્યો છે, અને સાથે સરસ મજાની લસણની ચટણી આવી છે. એકદમ કાઠિયાવાડી ટેસ્ટ છે, મસ્ત મજાનો. અને વેઇટિંગ એ ઘણું છે, પણ વાંધો ન આવ્યો, અમારો વારો ફટાફટ આવી ગયો હતો. થોડું બે ખાય દીકાજી આવે છે, હો તારી વસ્તુ મગાવી છે, બરાબર ને? સારું, શું કેવું તારું? ભૂખ લાગી હતી, મસ્ત મજાનું ખાઈ લીધું અમે અહીંયા. હવે અહીંથી જવાનું છે મામાની ઘરે લીલિયા, અને લીલિયા એટલે અમારું ગામે છે, મામાનું ગામે છે. ત્યાં રાત રોકાવાના છીએ અને સવારે જવાના છીએ સાવરકુંડલા. એટલે તમારી ટ્રીપ મસ્ત મજાની થઈ જશે. કા પણ નામ જ ભૂલી ગયા. શું કે નામ ભૂલી ગયો એમ? હા નામ તો નથી ભૂલ્યા, નામ યાદ જ છે, પણ વિચાર કરતો હતો કે પહેલાં આપણે ક્યાં જવું એમ. કિલ્લાવાડ જવું, સાવરકુંડલા જવું, બારડા જવું, કઈ જગ્યાએ જવું એમ. મંચુરિયન મંગાવ્યું તે પણ આવી ગયું, અને મધર ડેરીની છાશ છે, બહુ મસ્ત છે અહીંયા. ના ધરાઈ ગયા. ટેસ્ટ કર્યો, મજા આવી, અને કહેવાય ને એકદમ પ્યોર કાઠિયાવાડી ટેસ્ટ હતો. પાવભાજી સરસ હતી, પુલાવ મીડિયમ હતો, પણ પાવભાજી સરસ હતી. મારો દીકરો છે ને એટલું સરસ મજાનું કેમેરાનું સેટિંગ કરીને આપે ને મમ્મીને, એટલે મને બોલવાનું બહુ મન થાય. આમ થાય તમને બધાને હવે ખ્યાલ આવી જ ગયો હશે કે મને બોલવા વધારે જોઈએ છે, એટલે આનો વારો ઓછો આવે થોડો. એટલે પછી મારે રીલમાં બોલવું પડે છે. ઘરે નંબર નથી આવતો. હવે બીજું હું તમને એમ જણાવવા માંગતી હતી કે અમે લોકો બધા અમરેલીથી સાવરકુંડલાનો, રાજકોટથી, હા રાજકોટથી સાવરકુંડલાનો પ્રોગ્રામ હતો. અમરેલીમાં વચ્ચે ફૂડ બ્રેક હતો, પણ પછી થોડોક પ્લાન ચેન્જ થઈ ગયો કે હવે સાવરકુંડલા સવારે જઈશું, અને અહીંથી લીલિયા જે અમારા મામાજીનું ઘર છે ત્યાં જવાની ઈચ્છા છે. તો અત્યારે અમે લીલિયા જઈએ છીએ, અને કાલે સવારે અથવા તો હજી રાત્રે પણ આપણે મળીએ અને બધાની સાથે વાતો કરતા હોય એનો થોડો વ્લોગ લેશું, તમને પરિચય કરાવશું કે અમારા મામાના ઘરે કયા કયા કોણ કોણ સભ્ય છે, એટલે બહુ મજા આવશે. શું કેવું તમે? એમનું બહુ મોઢું મજા તો આવશે. લડવા જેવું થઈ ગયું, કારણ કે એના મામાના ઘરે જવા. મારા મામાનું ઘર ને અમારું ઘર બે બાજુ બાજુમાં છે, અને અમારું ગામ અને મારું જન્મસ્થળ બધું લીલિયા છે. એટલે એને બહુ તો મસ્ત છે, બહુ મજા આવે. બહુ મારા મજા દોસ્તારો આવે. મળશે રાતે, બહુ મજા એટલે આવે. થાયકા પાયકા હજી મીટિંગ તો કરશે જ તે ગામના ફ્રેન્ડને બોલાવીને કે ભાઈ હું કરવાની લીલી છે. આવ્યો છું, એટલે આપણે મીટિંગ કરીએ. એટલે આજ તો એને આમ સ્વર્ગ જેવી શાંતિ મળશે. તો અત્યારે અમે અમરેલીથી લીલી આવી ગયા છે, અને મારો નાનપણનો મિત્ર કહેવાય અલ્પેશ. અમે બાળ ભવનથી લઈને ધોરણ 10 સુધી હારે ભણ્યા છીએ, મોટા થયા છીએ, અને ખાસ બેસ્ટ ફ્રેન્ડ એમ કહેવાય ને, લંગોટીયો યાર છે મારો. અને અમે ઓચિંતાના પાછા મળી ગયા અત્યારે. શું કહેવું અલ્પેશ, ક્યારે આવું સુરત? હવે સુરત હવે આવ્યો. અલ્પેશના ઘણા બધા બિઝનેસ હાલે છે, અને લીલિયા તાલુકામાં ખૂબ જ પ્રખ્યાત વ્યક્તિ એવા છે. અમારા 1-2 ફ્રેન્ડ હજી, એક તો હરેશ છે એ સુરતમાં છે, અશોક છે એ અહીંયા જીબીમાં છે. આજે નથી ને, વડોદરા છે ને, એ વડોદરા ગયા છીએ. અને બધો અમે લીલિયા પહોંચ્યા છીએ મામાની ઘરે. કેમ છે? મજામાં? બસ મજામાં.
પીએ બેટા કેમ છે હારો રાતના 10:30 થયા છે અને અત્યારે અમે લીલિયાથી શરડી સ્પેશિયલ ગોળો ખાવા અને આઈસ્ક્રીમ ખાવા માટે જઈએ ફૂલ ફેમિલી સાથે બચ્ચા પાર્ટી સાથે કારણ કે લીલિયાની આજુબાજુમાં બધી રીતે તે ખાધો કે નહીં ત્યાંનું આઈસ્ક્રીમ કેવું છે બહુ મસ્ત ને મુંબઈના અમારો ભાણભાઈ છે મુંબઈથી સ્પેશિયલ વેકેશન કરવા માટે આવ્યા છે હાઈટ તો એવડા અત્યારે છોકરાથી કે અમારી જેવડી હાઈટ થઈ ગઈ હે ને કયા સ્ટાન્ડર્ડમાં છે હજી 7th માં આવ્યો બોલો હલડી આવી જશે અત્યારે જ ગોલો ખાવા રાતના કેટલા વાગ્યા 11 વાગે અહીંયા એક છે ઓલી સાઈડ એક ને ઓલી સાઈડ હજી એક 3 છે અમે અહીંયા ખાવાના તો અત્યારે આવી ગયા તમે શરડી ગામમાં બરફ ખાવા માટે અહીંયા બરફ એટલો પ્રખ્યાત છે ને આઈસ્ક્રીમ એ પ્રખ્યાત છે છોકરાનો પ્લાન હતો કે ચાલો આપણે કોઈ ગોલા ખાવા જવું જ છે સરસ મળે છે એટલે સ્પેશિયલ પ્લાન કરી નાખ્યો નકર તો સુઈ જવાનો ઈચ્છા હતી અને છોકરા આટલું બધું બલિદાન હવે છોકરાઓ નક્કી કરશે આ મેનુમાંથી કઈ વસ્તુ ખાવી યા કેવી સારું આઈસ્ક્રીમ મલાઈવાળો હતો અને એ ખાવો નથી ને હે એમાં મજા આવે છે હે આર્યા આ જોરદાર હારો હોય ઈદ સારો હોય એક બધા જો અત્યારે મજા લે છે ઘટના ઘટી ગઈ છે ભાઈ એક જો સ્ટીક તૂટી ગઈ છે પણ હજી ગોળો ખાવાનું શરૂ છે હવે હારી કપડા ધોવાનો છે કાલે તારી મમ્મીને ખબર જ હોય દીકા તારી પરાક્રમ કર્યું છે ભાઈ મેં તો આમ મૂક્યું તો કાન પડી ગયું હા એ તારો વાક જ નથી કોઈ બી આવો આ લીલિયા ગામમાં તો અહીંયા જાવું બહુ મસ્તીનો ગોલો બનાવે છે અત્યારે બધી વેરાયટી આવે બધી જ વસ્તુ ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ તો અત્યારે હવે પપ્પા જ્યાં રહેતા એનું જૂનું ઘર જોવા જવાનું ને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે અત્યારે અમે લીલિયાની અંદર છીએ અને સવાર પડી ગયું છે અત્યારે મામાની ઘરે છીએ અમે મામાનો આ પ્લોટ છે આખો જો બેક સાઈડ આખું દેખાય ને 100 બાય 100 નો નહીં પણ વધારે મોટો છે અને નાનપણ અમારું અહીંયા પસાર થયેલું છે અહીંયા બહુ મજા આવતી રમવાની અને જો અહીંયા કેટલું બધું અત્યારે અપડેટ થઈ ગયું છે અને અહીંયા ઘણા બધા ઝાડ હતા પાછળ એ ઝાડ ઉપર ચડવાની બહુ મજા આવતી બોરડી હતી ઘણા બધા ફ્રૂટ હતા બહુ મજા આવતી એમ નાના હતા ત્યારે ખરેખર આમ લાઈફનો કહેવાય ને ગોલ્ડન પીરિયડ અહીંયા પસાર થયો છે અને આ જો વંડી દેખાય આ વંડી ઉપર બધા ચડવાની એક કોમ્પિટિશન રાખતા બધા ભાઈઓ આની ઉપર ચડવાની આની ઉપર ચડી જાય ને એ બધા કરતાં જોરદાર કહેવાય કોઈક ઘડીકમાં ચડી જાય પછી અહીંથી આમ બધું બહુ મજા આવતી એમ અને હવે અમે અમારું ઘર અહીંયા જ છે મામાનું ગામ મતીરાળા છે અમારું ઘર ગામ થી અને પપ્પા અહીંયા આવ્યા હતા અને મામા આવ્યા હતા એક ગામમાં જ તે પછી અહીંયા રહેતા જો આ અમારું ઘર છે સામે દેખાય ને કોર્નરનું આ ઉપર છે જો આ ઉપર ઘર દેખાય અમારા લગ્ન અહીંયા થયા હતા જો આ અમારી સ્પેશિયલ આ અમારું ઘર છે લીલિયાની અંદર ચામુંડાની વાસ આ અમારા ગોરદાદા વિનુ દાદાનું ઘર છે જયશ્રીબેન આશા મહેશભાઈ બધા અહીંયા રહી અને ઘણા બધા અહીંયા નાનપણ અમારું ગયું છે સામે જો મારો બેસ્ટ ફ્રેન્ડ રહી છે આગળ પછી આ ઘર અમારું હતું પહેલાં અને જા અમારું ઘર છે હા ઠીક આ જો અમારું ઘર છે અમારે અહીંયા ખાટ હતી નાનપણ અમારું અહીંયા પસાર થયેલું નથી એવું છે તે કાંઈ વાંધો નહીં જો દીકાવ આપણું ઘર આ અમારો ફેવરેટ કબાટ છે જા અત્યારે તો ઘણા વર્ષ થઈ ગયા એટલે જા અહીંયા આપણા માતાજી છે તો આ અમારું આખું કહેવાય ને વિસ્તાર હા
અહીંયા તો પપ્પા એક ટેરેસથી બીજા ટેરેસ ઠેકડા મારે. લાગે આ કઈ થોડું નજીક છે ઠેકડા મારે. મરાઈ જાય. જેનિલ કહે છે કે એક ટેરેસથી બીજા ટેરેસમાં ઓલા પિક્ચરમાં ઠેકડા મારે ને મારી એકાય આમથી પણ- આમથી આમ મરાય. એ લાગે દીકા. આવું છે છોકરા આ જો નવેળું કહેવાય. તમે જોયું જ કોઈ દી નવેળું કેવું હોય? એટલે નવેળું એટલે કાંઈ નહીં, ઘરની પાછળનો ભાગ જે હોય ને એને નવેળું કહેવાય. કેટલો ટાઈમ થયો લગ્ન થયા? 2 મહિના છે. 2 મહિના. એક સામે રૂમ છે. જૂની અમારી યાદો બતાવે છે કે આ ઘર અમારું હતું, આ ઘર અમારું છે. અને અહીંયા કહેવાય ને ભાગની જદીકા અહીંયા ઓટલો અહીંયા દેખાય ને અહીંયા પહેલાં હું નાનો હતો ને 6ઠા ધોરણમાં ત્યારે ભાગની નાની એવી દુકાન કરતા લેવા પેલું કંતાન પાથરીને એમાં બધું વેચતા ને રોજના 15-20 રૂપિયા કમાતા. આ ઓટલો ત્યારે અલગ રીતે હતો, હવે થોડુંક રિનોવેશન થઈ ગયું. દરેક વેકેશનમાં ભાગની દુકાન કરવાની અને એમાં વેચવાનું, મજા આવે. પછી વધે નહીં, છેલ્લે દિવસે ખાઈ જવાનું. આખો એક નવો એક્સપિરિયન્સ હતો. એનો ફાયદો એ રહ્યો કે જેટલા પણ મારા વેકેશન પડ્યા બધા જ વેકેશનમાં મેં કાંઈ ને કાંઈ એક નવું એક્સપિરિયન્સ લીધો અને એ બધો જ એક્સપિરિયન્સ મને મારી લાઈફમાં કામ આવ્યો. એટલે દીકરાઓ તમારે છે ને વેકેશન પડે ને એટલે કાંક ને કાંક એક્સપિરિયન્સ લેવાનું, પૈસા હાટું નહીં પણ શીખવા હાટુંથી કે કાંઈ નવું શીખવા મળે. અમારા વિશે એટલું બધું તમે રસ દાખવો છો અને તમારો પ્રેમ મળતો રહે છે એના માટે ખરેખર દિલથી થેન્ક યુ. શું કહેવું તારું? બસ હવે કાલે મળીએ નવા બ્લોગમાં. બાય. બાય.